થયો છે। મહેન્દ્ર મુજપરા 181ની ટીમને ખખડાવતા હોવાનો વિડીયો વાયરલ। બાણેજની પત્ની 181ની ટીમ લઈ અને સાસરે પહોંચતા માથાકૂટ થઈ હતી। બહેનના ઘરે પોલીસ પહોંચતા મહેન્દ્ર મુજપરાને પણ ગુસ્સો આવી ગયો। 181ની ટીમને નોકરીમાંથી છૂટા કરવાની ધમકી આપ્યાનો આરોપ। બાણેજની પત્નીએ પોલીસમાં અરજી પણ આપી હતી। તમે આમે નહીં તમે દલીલ કરો મારી સામે સમજી ગયા હું તમને નહીં પેલા કાકાને જવાબ દઉં કાકાની મારે બનાવી છે સમજા સમજી ગયા મારે કોઈ મેં કીધું બીજું કે આ તપાસ બોલો કેમેરા બધું આવી ગયું તમે ચિંતા ન કરો અમને ઘરે કેમેરા છે તમારે 181 શું ફરક છે ને મને ખબર છે કેન્દ્રનો મિનિસ્ટર તો તમારા છે ને તમારો સચિવ હોય ને એ ઝડકે જાય મારાથી હજુ તમને ખબર નથી આ મારા હકા બેન છે તમારા હકા ભાઈને હું મારો જાવ તું શું કર કેન્દ્ર મિનિસ્ટર તો તમારે કરો ને આ તો મારા હકા બેન છે દુનિયાને તમારું વર્તન કરો આજે કેટલાય બીજા માણો અહીં આવશે આજે આ તો હું એકલો આવ્યો છું બીજા કોઈ રિક્વેસ્ટ બેન મારે સાંભળી એ બધું પહેલા હતું તમારે મારે તમને સસ્પેન્ડ કરવા છે। પૂર્વ સાંસદ મહેન્દ્ર મુજપરા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। મુજપરાજી, જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અત્યારે, તેને લઈને આપ શું કહેવા માંગો છો? એ પહેલા તો નમસ્તે એબીપી ન્યૂઝને। જી નમસ્તે। આખી ઘટના એવી છે કે મારો જે બેનનો બાબો છે, સગા બેન છે મારા, અને મારા સગા બેન છે ને એ હૃદય રોગ બાયપાસ સર્જરી થયેલી છે અમદાવાદમાં। બંનેની રિપ્લેસમેન્ટ છે અને સિનિયર સિટીઝન છે અને પોતે શિક્ષક છે। જી હવે એમનો જે બાબો છે ને એ ડેન્ટલમાં બેંગ્લોર ભણતો હતો। પછી બેનની તબિયત બગડી ને એટલે એના વહેલા મેરેજ કરી દેવામાં આવ્યા કે જેથી બેનને મદદરૂપ થાય કામમાં। અને પછી એ જે છોકરી હતી ને એ પણ 12 પાસ જ હતી ત્યારે, એટલે એને ભણાવવા માટે પણ મારા બેન અને જીજાજીએ મદદ કરી અને એને બીએ ને જે કંઈ આગળના કોર્સ હતા બધા પૂરા કરાવ્યા છે। જી ત્યારબાદ બંને વચ્ચે મનમેળ ના થતા લગભગ 10 વર્ષથી તો જે અમારા ભાણેજના વાઇફ છે ને એ એના પિયર જેનું ગામ જસાપર છે મૂળી તાલુકાનું, ત્યાં ઘણા સમયથી હતા। અને પછી કોર્ટ મેટર થઈને કોર્ટમાં આ લોકોએ કોર્ટ કેસમાં માન્ય જજ સાહેબે એવો હુકમ કર્યો કે દર મહિને 15,000 ખાધા ખોરાકી સ્વરૂપે કોર્ટમાં જમા કરાવવા, અને જે આ લોકો ઘણા વર્ષથી એ ખાધા ખોરાકી પણ એમને ચૂકવે છે। અને સડનલી એકદમ પરમ દિવસે સવારના સમયે અભિયમની 181ની ટીમ લઈને જે આ મારા ભાણાના વાઇફ છે એ અને એના કુટુંબીજનો અને બીજા અન્ય લોકો સીધા જ મારા બેનના ઘરે ગયા અને મહિલા પોલીસની હાજરીમાં મહિલા પોલીસે ગેરકાયદેસર ઘરમાં પ્રવેશ કર્યો। કારણ કે એની પહેલા પણ મારા ભાણા અને મારા બેન અને જીજાજી કીધું કે ભલે તમે આવો અંદર પાણી પીવો, એમને વેલકમ કર્યા હતા અને કે તમે જે કંઈ તપાસ માટે આવ્યો એનું અમને કંઈક આધાર પુરાવો આપો। આધાર પુરાવા ન આપતા સીધા જ મારા ભાણાને પણ જે લેડીઝ પોલીસ કોન્સ્ટેબલ હતી એની હાજરીમાં ઉપર ગેરકાયદેસર પ્રવેશ કરી ગયા અને ત્યાં એમને જોશથી પાણું ભટકાડ્યું અને મુક્કા માર્યા જે એના વાઇફ છે ને એને। અને પોલીસ એ ટાઈમે પણ વિડીયો રેકોર્ડિંગ કરતી હતી અને મારા બેન ને બીજા અન્ય સ્ત્રીઓ જે હતા એ બધા મળીને બેનની હાલત એકદમ ખરાબ છે, એકદમ ડેબિલિટેડ કન્ડિશનમાં છે। એમને પણ ખુરશી પર બેસાડીને માર્યા અને પેલી દૂધી ઝેરવાની જે ચાસણી હોય ને એનાથી એમને ચામડીઓ છોલી નાખી દીધી સર। અને તાત્કાલિક પછી મને ફોન કર્યો એટલે મેં સૌથી પહેલા અમારા વઢવાણમાં બી ડિવિઝન છે ત્યારે હું હોસ્પિટલમાં હતો અને હોસ્પિટલમાંથી મેં બી ડિવિઝનને ફોન કર્યો, મેં કીધું આવો બનાવ બને તમે તાત્કાલિક પહોંચો। અને બી ડિવિઝન પોલીસે ખૂબ સહકાર મને આપ્યો અને મારા પહેલા એ લોકો ત્યાં પહોંચી પણ ગયા હતા અને હું ત્યાં ગયો ને તો મારા બેનને લોહાણ નીકળતા એકદમ। અને મેં પછી એને પૂછ્યું, મેં તમારી હાજરીમાં જો પોલીસની હાજરીમાં મારા બેન ન થાય ને તમે એક મહિલાની મદદ માટે આવ્યા સારી વાત છે, પણ આ મહિલા જ છે અને તમારી હાજરીમાં મારા બેનને આટલા બધા બિચારા લોહી લુહાણ થઈ ગયા, પોતે હૃદયરોગના દર્દી છે, તો એ જે બંને મહિલા કર્મચારીઓ જે હતા ને એ પણ મારી સાથે પણ મિસબિહેવ કર્યું અને મેં એમને મારી ઓળખાણ આપી છતાં પણ એક બેન તો મહેન્દ્રભાઈ, આ ઘટનાને લઈને શું તમે કોઈ કાર્યવાહી કરવાના છો, ફરિયાદ નોંધાવવાના? હું આમાં શું છે, હવે ફરિયાદો નોંધવાનો કોઈ ઈરાદો છે નહીં, કારણ કે હું એકદમ શું કહેવાય
કે સમાજ સેવા સાથે સંકળાયેલો માણસ છું, પાછું હોસ્પિટલ ચલાવું છું. એટલે બને ત્યાં સુધી અમારે કોઈ ફરિયાદ નોંધાવવાની કોઈ ઈચ્છા નથી, પણ છતાંય જો એ લોકો નોંધાવશે તો પછી અમારે, કારણ કે અમારી બેન છે, આ અમારી બેન અમને રાખડી બાંધે છે જી અને એનું દુઃખ છે અમે ન જોઈએ, અને એ એકદમ વૃદ્ધ સિનિયર સિટીઝન છે પાછા. જી જી હા, એટલે અમારે કોઈ ફરિયાદ કોર્ટ કચેરી એમાં ક્યાંય પડવું ઈચ્છા નથી, પણ જે તમને સાચી હકીકત છે મેં તેને વર્ણવી અને બી ડિવિઝન પોલીસની હાજરીમાં એ બેન પાસે